ચાણક્ય નીતિ અનુસાર જીવનમાં સફળ થવા માટે આ બાબતોનું ધ્યાન રાખો. ચાલો જોઈએ તેમના મુખ્ય નિયમો. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો કોઈ શૂરગુલ કર્યા વગર, પોતાની યોજનાઓ દુનિયાને જણાવ્યા વગર જીવવામાં એટલી મોટી સફળતા કેવી રીતે મેળવી લે છે, જ્યારે તેમની કરતાં વધારે મહેનત કરનારા લોકો પણ વર્ષો સુધી એ જ જગ્યાએ અટકાયેલા રહી જાય છે? તેનું કારણ નસીબ નથી, તેનું સાચું કારણ એવા કેટલાક નિયમો છે જેને સમજદાર લોકો હંમેશા દુનિયાની નજરથી દૂર રાખે છે. આચાર્ય ચાણક્યે હજારો વર્ષ પહેલાં એવી નીતિઓ આપી હતી જે આપના સમયમાં પણ એટલી જ અસરકારક છે જેટલી તે સમય દરમિયાન હતી. જો તમે આ 7 વાતોને તમારા જીવનનો ભાગ બનાવી લેશો તો ધીમે ધીમે તમારી વિચારવાની રીત બદલાશે, તમારા નિર્ણયો બદલાશે અને પછી એક દિવસ તમારી આખી જિંદગી બદલાઈ જશે. પણ એક વાત ખાસ યાદ રાખજો, આ વિડીયોની છેલ્લી નીતિ સૌથી વધુ શક્તિશાળી છે. મોટાભાગના લોકો જીવનભર માત્ર એક જ ભૂલ કારણે સંઘર્ષ કરતા રહે છે. આથી આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે શક્ય છે કે તમારી સફળતાની સાચી ચાવી આ જ 7 નિયમોમાં છુપાયેલી હોય. પહેલું રહસ્ય: તમારી સૌથી મોટી યોજના તમારા હૃદયમાં જ રાખો. મિત્રો, જો ખરેખર તમને ભીડથી અલગ ઓળખ બનાવવી હોય તો સૌથી પહેલો નિયમ એ છે કે તમારી સૌથી મોટી યોજના દરેક વ્યક્તિને કહેવાની આદત આજે જ બંધ કરી દો. આજની દુનિયામાં ઘણા લોકો મહેનત ઓછી કરે છે અને વાતો વધારે કરે છે. જેમ જ તેમના મનમાં કોઈ નવું સપનું જન્મે છે, તેઓ તરત જ મિત્રો, સગા સંબંધીઓ અને સોશિયલ મીડિયા સુધી તેની જાહેરાત કરી દે છે. તેમને લાગે છે કે લોકો તેમની પ્રશંસા કરે છે, તેમનો ઉત્સાહ વધારે છે, પરંતુ હકીકત મોટા ભાગે તેના એકદમ વિરુદ્ધ હોય છે. દરેક હસતો ચહેરો તમારો શુભચિંતક નથી હોતો અને દરેક સલાહ આપતો માણસ તમારી સફળતા ઈચ્છતો પણ નથી હોતો. આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ મોટા કાર્યની સૌથી મજબૂત સુરક્ષા તેની ગુપ્તતા હોય છે. જે યોજનાનો શોર સમય પહેલાં મચી જાય છે, તેની શક્તિ પણ ઘણી વખત એ જ ક્ષણે ઓછી થવા લાગે છે. કારણ કે જેમ જ લોકોને તમારી મંજિલની ખબર પડે છે, કોઈ તમારો મજાક ઉડાવવાનું શરૂ કરે છે, કોઈ તમને ડરાવવાનો પ્રયત્ન કરે છે, તો કોઈ તમારી જ રાહમાં અવરોધો ઊભા કરવા લાગી જાય છે. ધીમે ધીમે તમારા મનમાં શંકા જન્મવા લાગે છે અને ઘણી વખત માણસ મંજિલ સુધી પહોંચે તે પહેલાં જ હાર માની લે છે. જરા તમારા પોતાના જીવનને યાદ કરો. કેટલીક વખત તમે સંપૂર્ણ ઉત્સાહ સાથે કર્યું હશે કે હવે હું મારી જિંદગી બદલી નાખીશ, હવે હું નવું કામ શરૂ કરીશ, હવે હું દરરોજ અભ્યાસ કરીશ, હવે હું મારા શરીરને સંપૂર્ણ તંદુરસ્તી બનાવીશ. શરૂઆતમાં બધાએ તમારી વાતો સાંભળી હશે. કેટલાક લોકોએ તો તમારી પ્રશંસા પણ કરી હશે, પણ થોડા દિવસો પછી એ જ લોકો પૂછવા લાગ્યા હશે, શું થયું તમારા સપનાનું? હજી સુધી કંઈ કર્યું કે નહીં? આવા પ્રશ્નો સતત સાંભળતા ઘણા લોકોનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. પછી તેઓ પોતાના લક્ષ્ય કરતાં લોકોના પ્રશ્નોથી વધુ ડરવા લાગે છે. આ જ કારણ છે કે સાચા સફળ લોકો પોતાની તૈયારીઓ ક્યારેય શોર મચાવતા નથી. તેઓ પરિણામ આવે ત્યાં સુધી શાંતિથી કામ કરતા રહે છે. જ્યારે આખી દુનિયા ઊંઘતી હોય છે, ત્યારે તેઓ પોતાના લક્ષ્ય માટે સતત મહેનત કરી રહ્યા હોય છે. અને જ્યારે દુનિયાને તેમની સફળતાની ખબર પડે છે, ત્યાં સુધી તો તેઓ એટલી ઊંચાઈએ પહોંચી ચૂક્યા હોય છે કે લોકો માત્ર તેમની સફળતા જ નહીં જોઈ શકે છે, તેમણે કેટલો સંઘર્ષ નહીં. ઇતિહાસમાં એક ખૂબ જ પ્રસિદ્ધ ઘટના છે. જ્યારે આચાર્ય ચાણક્યે એવું નવા ભારતનું સપનું જોયું ત્યારે તેમણે કોઈ સભામાં ઊભા રહીને ક્યારેય જાહેરાત નહોતી કરી કે હું એક વિશાળ સામ્રાજ્ય ઊભું કરીશ. તેમણે વર્ષો સુધી શાંતિથી તૈયારી કરી, યોગ્ય વ્યક્તિની પસંદગી કરી, તેને યોગ્ય શિક્ષણ આપ્યું, પરિસ્થિતિઓને ઊંડાણથી સમજ્યું અને યોગ્ય સમય આવે ત્યાં સુધી પોતાની સંપૂર્ણ વ્યૂહરચનાને સંપૂર્ણ ગુપ્ત રાખી. જો તેઓ દરેક પગલે લોકોને પોતાની યોજના કહેતા ફર્યા હોત તો તેમના વિરોધીઓ ઘણા પહેલાં જ તેમની આખી યોજના નષ્ટ કરી નાખતા.
તેમની સફળતાનું સૌથી મોટું કારણ માત્ર તેમની બુદ્ધિ ન હતું, તેમની ગુપ્તતા પણ એટલી જ શક્તિશાળી હતી. આજના સમયમાં પણ આ જ નિયમ દરેક ક્ષેત્રમાં એટલો જ સચોટ રીતે લાગુ પડે છે. જો કોઈ વેપારી પોતાનો નવો વિચાર સમય પહેલાં દરેકને કહી દે તો શક્ય છે કે કોઈ બીજો વ્યક્તિ તેના પહેલાં જ તે વિચારીને બજારમાં ઉતરી દે. જો કોઈ વિદ્યાર્થી દરરોજ માત્ર એટલું જ કહેતો રહે કે તે પ્રથમ આવશે પરંતુ અભ્યાસ ઓછો કરે, તો તેઓ શબ્દોનું કોઈ મૂલ્ય રહેતું નથી. જ્યારે બીજી તરફ કોઈ બીજો વિદ્યાર્થી શાંતિથી સતત મહેનત કરતો રહે છે અને પરિણામમાં દિવસે આખી દુનિયાને પોતાના પરિણામથી જવાબ આપી દે છે. હંમેશા યાદ રાખજો કે જ્યારે વૃક્ષે પણ ફળ આવે છે ત્યારે તે ક્યારેય અવાજ કરતું નથી. નદી જેટલી ઊંડી હોય છે તેટલી જ શાંતિ વહે છે. એ જ રીતે તમારું લક્ષ્ય જેટલું મોટું હશે, તમારા સ્વભાવમાં એટલી જ વધુ શાંતિ દેખાવા જોઈએ. તમારી શક્તિ લોકોને સમજાવવામાં ખર્ચશો નહીં, તેને તમારા સપનાઓને સાકાર કરવામાં લગાવો. કારણ કે દુનિયા તમારા વચનો પર નહીં પરંતુ તમારા પરિણામો પર વિશ્વાસ કરે છે. આજથી આજે જ એક સંકલ્પ કરો કે જ્યાં સુધી તમારું લક્ષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારી મહેનત જ બોલશે, તમારી જીભ નહીં. તમારા સપનાઓને લોકોની તાળીઓ પર આધારિત ન બનાવો, તેમને તમારી મહેનતની સૌથી મોટી શક્તિ બનાવો. જે દિવસે તમારી સફળતા તમારી સામે ઊભી રહેશે, એ જ દિવસે એ લોકો જેઓ ક્યારેય તમારા પર હસતા હતા, એ જ લોકો તમારી સફળતાનું ઉદાહરણ આપતા જોવા મળશે. બીજું રહસ્ય એ છે કે તમારી ભાવનાઓને તમારો માલિક નહીં પરંતુ તમારો સેવક બનાવો. મિત્રો, જો પહેલો નિયમ તમારી સફળતાનો પાયો છે, તો બીજો નિયમ એ પાયાને મજબૂત બનાવવો સૌથી મહત્વપૂર્ણ થાંભલો છે. આ નિયમ છે પોતાની ભાવનાઓ પર સંપૂર્ણ નિયંત્રણ રાખનારો. કારણ કે આ દુનિયામાં માણસને સૌથી વધારે નુકસાન તેના દુશ્મનો નથી પહોંચાડતા, સૌથી વધારે નુકસાન તેની પોતાની અનિયંત્રિત ભાવનાઓ પહોંચાડે છે. ગુસ્સો, ભય, ઈર્ષ્યા, અહંકાર અને ઉતાવળ આ 5 એવી કમજોરીઓ છે જે સૌથી બુદ્ધિશાળી માણસને પણ ખોટા માર્ગે લઈ શકે છે. આચાર્ય ચારણ કહે છે કે જે વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ મેળવી શકતો નથી, તે ક્યારેય પોતાના જીવનનું પણ નિયંત્રણ મેળવી શકતો નથી. આ વાતનો અર્થ ખૂબ જ ઊંડો છે. જો તમારું મન દરેક નાની વાતથી હચી જાય છે, દરેક ટીકા સાંભળીને તૂટી જાય છે અને દરેક અપમાન પર ભડકી ઉઠે છે, તો સમજી લો કે તમારા જીવનની લગામ તમારા પોતાના હાથમાં નથી. જરા વિચાર કરો, એક નાનકડી ચિંગારી આખા જંગલને આગમાં ફેરવી શકે છે. એ જ રીતે માત્ર થોડા ક્ષણોનો ગુસ્સો વર્ષોની મહેનતને બરબાદ કરી શકે છે. કેટલાક લોકો માત્ર એક ખોટો શબ્દ બોલી દેવાના કારણે પોતાના સંબંધો ગુમાવી બેસે છે. કેટલાક લોકો ઉતાવળમાં લીધેલા એક નિર્ણય માટે આખી જિંદગી પછતાતા રહે છે. તે સમયે તેમને લાગે છે કે તેઓ સાચા છે, પરંતુ જ્યારે ભાવનાઓનું વાવાઝોડું શાંત થઈ જાય છે, ત્યારે પોતાની જ ભૂલ સ્પષ્ટ દેખાવા લાગે છે. દુઃખની વાત એ છે કે ત્યાં સુધી ઘણીવાર બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. એક નાની ઘટના સમજો. યુદ્ધના મેદાનમાં 2 યોદ્ધાઓ આમને સામને ઊભા હતા. પહેલા યોદ્ધાએ બીજા યોદ્ધાનું અપમાન કરવાનું શરૂ કર્યું. તેનો હેતુ માત્ર એટલો જ હતો કે સામેનો માણસ ગુસ્સે આવી જાય અને પોતાની વ્યૂહરચના ભૂલી જાય. પરંતુ બીજો યોદ્ધા સંપૂર્ણ શાંત રહ્યો. તેને એક પણ શબ્દનો જવાબ ન આપ્યો. યોગ્ય સમય આવ્યો પછી તેણે ધીરજ અને સમજદારીથી આખું યુદ્ધ જીતી લીધું. પછી લોકોએ તેને પૂછ્યું કે જ્યારે તેણે તારું અપમાન કર્યું ત્યારે તું ચૂપ કેમ રહ્યો? એ હળવું સ્મિત કરીને બોલ્યો કે જો હું તેના શબ્દોનો ગુલામ બની ગયો હોત તો હું ક્યારેય મારી જીતનો માલિક બની શક્યો ન હોત. આ જ વાત ચાણક્યની નીતિ પણ આપણને શીખવે છે કે સમજદાર વ્યક્તિ દરેક વાતનો જવાબ શબ્દોથી આપતો નથી. ઘણી વખત તેની શાંતિ જ સૌથી શક્તિશાળી જવાબ બની જાય છે. કારણ કે તેને જાણે છે કે દરેક લડાઈ લડતી જરૂરી નથી હોતી. કેટલીક લડાઈઓ તો છોડી દેવામાં હાર નથી હોતી. ઘણી વખત એ જ નિર્ણયો માણસોને વધુ મજબૂત બનાવી દે છે. આજના જીવનમાં પણ આપણે આ વાત દરરોજ જોઈ રહ્યા છીએ. કોઈ સોશિયલ મીડિયા પર કંઈ લખી દે છે અને લોકો કલાકો સુધી તેની સાથે વાદ વિવાદ કરતા રહે છે.
ઓફિસમાં કોઈ એક વાત કહી દે છે અને આખો દિવસ એ જ વાતના મનમાં ચાલતી રહે છે. કોઈ સગા સંબંધીઓએ એક ટોણો મારી દીધો હોય તો માણસ ઘણી રાતો સુધી શાંતિથી ઊંઘી શકતો નથી. જરા વિચારો કરો, જેણે તમને દુઃખ પહોંચાડ્યું હતું એ તો પોતાની જિંદગીમાં આગળ વધી ગયો, પરંતુ તમે તમારી શાંતિ તેને મફતમાં સોંપી દીધી. શું આ સમજદારી કહેવાય? હંમેશા યાદ રાખજો કે તમારું સૌથી મોટું હથિયાર તમારી પ્રતિક્રિયા છે. પરિસ્થિતિ નહીં, પરંતુ પરિસ્થિતિ સામે તમારો વ્યવહાર નક્કી કરે છે કે તમે સમય સફળ થયો કે નિષ્ઠ. જે વ્યક્તિ દરેક વાત પર તરત જ પ્રતિક્રિયા આપે છે તે મોટા ભાગે ભૂલો કરે છે, પરંતુ જે વ્યક્તિ થોડા ક્ષણો થંભીને વિચારે છે એ જ સાચો નિર્ણય લઈ શકે છે. આથી આજે જેવી એક નવી આદત બનાવો: જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તરત જવાબ ન આપો, જ્યારે પણ ભય લાગે ત્યારે તરત હાર સ્વીકાર ન લો, જ્યારે પણ કોઈ તમારું અપમાન કરે ત્યારે તરત બદલો લેવાનો વિચાર ન કરો. સૌથી પહેલાં તમારા મનને સંપૂર્ણ શાંત થવા દો, કારણ કે શાંત મનથી લેવામાં આવેલો નિર્ણય હંમેશા સૌથી મજબૂત અને સૌથી યોગ્ય હોય છે. હંમેશા યાદ રાખજો કે તલવારથી જીતેલી લડાઈ માત્ર થોડા સમય સુધી જ ટકે, પરંતુ પોતાના મન પર જીતેલી લડાઈ આખી જિંદગી તમને વિજેતા બનાવે છે. જે દિવસે તમે તમારી ભાવનાઓને તમારા સેવક બનાવી દેશો, એ દિવસથી તમારી સફળતાને કોઈ પણ વ્યક્તિ રોકી શકશે નહીં. ત્રીજું રહસ્ય છે કે અનુશાન એવી વ્યક્તિ છે જે સામાન્ય માણસને અસાધારણ બનાવી દે છે. પરંતુ અત્યાર સુધી તમે એવી બે વાતો જાણી લીધી જે તમારી વિચારવાની રીત સંપૂર્ણપણે બદલી શકે છે. પરંતુ જો આ બંને વાતોને જીવનમાં ઉતારવાની શક્તિ જોઈએ તો ત્રીજી રહસ્યને સ્વીકારવું અનિર્વાય છે. આ રહસ્ય છે અનુશાન. ઘણા લોકોનો સફળતા તો ઈચ્છે છે, પરંતુ અનુશાન નથી ઈચ્છતા. તેઓ મોટી મંજિલ તો મેળવવા માંગે છે, પરંતુ દરરોજના નાના નાના નિયમોનું પાલન કરવાનું ટાળે છે. બસ આ જ એક ભૂલ લાખો લોકોને આખી જિંદગી ભીડનો એક સામાન્ય ભાગ બનાવી રાખે છે. આચાર્ય ચારણ કહે છે કે જે વ્યક્તિનું જીવન નિયમોથી સંચાલિત નથી હોતું, તેના ભાગ્ય પર લાંબા સમય સુધી તેનો સાથ આપતું નથી. તેનો અર્થ એવો નથી કે પ્રતિભાવની જરૂર નથી. પ્રતિભા ચોક્કસ જરૂરી છે, પરંતુ તેમાંથી પણ વધુ જરૂરી છે દરરોજ અટક્યા વગર સતત આગળ વધતા રહેવું. કારણ કે પ્રતિભા તેમને શરૂઆત અપાવી શકે છે, પરંતુ મંજિલ સુધી માત્ર અનુશાસન જ પહોંચાડી શકે છે. જરા પ્રકૃતિને ધ્યાનથી જુઓ. સૂર્ય દરરોજ સમયસર ઉગે છે, ઋતુઓ સમયસર બદલાય છે, નદી કોઈ વિરામ લીધા વગર સતત વહેતી રહે છે. પ્રકૃતિનો દરેક નિયમ અનુશાસન પર આધારિત છે. જો પ્રકૃતિ પણ મનમાંથી કરવા લાગે તો આખી દુનિયા વ્યસ્ત થઈ જાય, તો પછી માણસ કેવી રીતે આશા રાખી શકે કે અનુશાસન વગર તેનું જીવન સફળ બની શકે? આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ છે કે લોકો પ્રેરણાના ભરોસે જીવતા નહીં થઈ ગયા છે. જે દિવસે મન થાય તે દિવસે મહેનત કરે છે, અને જે દિવસે મન ન થાય તે દિવસે આરામ કરી લે છે. પરંતુ સફળતા મનમાં મૂળ પ્રમાણે મળતી નથી. સફળતા તો તેમને મળે છે જે મન ન હોવા છતાં પણ પોતાનું કાર્ય પૂર્ણ કરે છે. એક ગામમાં બે ખેડૂત રહેતા હતા. બંને પાસે સરખી જમીન હતી. પહેલો ખેડૂત દરરોજ સૂર્યોદય પહેલાં પોતાના ખેતરમાં પહોંચી જતો હતો. ઉનાળો હોય, શિયાળો હોય કે વરસાદ, તે પોતાનું કામ ક્યારેય છોડતો ન હતો. બીજો ખેડૂત પણ મહેનતુ હતો, પરંતુ તેનું કામ તેના મૂડ પર આધારિત હતું. ક્યારેક મોડો જતો તો ક્યારેક જતો ન જતો. થોડા મહિનાઓ પછી જ્યારે પાક તૈયાર થયો, ત્યારે પહેલા ખેડૂતનું ખેતર સોનેરી પાકથી ભરાઈ ગયું, જ્યારે બીજા ખેડૂતની જમીનનો મોટો ભાગ ખાલી જ રહ્યો. બંને વચ્ચેનો તફાવત મહેનતનો નહોતો, તફાવત માત્ર અનુશાસનનો હતો. આ જ નિયમ જીવનમાં દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. જો તમે વિદ્યાર્થી છો તો દરરોજ થોડું અભ્યાસ કરવો. એ જ દિવસે 10 કલાક ભણીને પછી ઘણા દિવસો સુધી કંઈ ન કરવાની અને ઘણું વધુ સારું છે. જો તમે વ્યાપાર કરો છો તો રોજ તમારા કામમાં થોડો સુધારો કરવો. ક્યારેક ખૂબ જ મહેનત અને ક્યારેક બિલકુલ નહીં કરવાથી ઘણો વધુ લાભદાયક છે. જો તમે તમારા શરીરને મજબૂત બનાવવા માંગો છો
તો દરરોજ અડધો કલાક કસરત કરવી. મહિનામાં માત્ર 1 દિવસ 5 કલાક કસરત કરવાથી ઘણી વધુ અસરકારક સાબિત થાય છે. આચાર્ય ચાણક્ય ચંદ્રગુપ્તને સૌથી પહેલાં યુદ્ધ કરવું શીખવ્યું ન હતું. તેમણે સૌથી પહેલાં તેને પોતાના ઉપર નિયંત્રણ રાખવાનું શીખ્યું હતું. સવારે ક્યારે ઉઠવું, ક્યારે અભ્યાસ કરવો, ક્યારે શસ્ત્રોનો અભ્યાસ કરવો અને ક્યારે આરામ કરવો, દરેક કાર્યનો સમય પહેલેથી જ નક્કી હતો. કારણ કે ચારણ જાણતા હતા કે જે વ્યક્તિ પોતાની નાની નાની આદતો પર વિજય મેળવી લે છે, તે જ એક દિવસ વિશાળ સામ્રાજ્ય પર પણ વિજય મેળવી શકે છે. તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે સફળ લોકો પોતાના દિવસની શરૂઆત કોઈ બહાના વગર કરે છે. તેઓ દરરોજ એક સરખો ઉત્સાહ અનુભવતા નથી, છતાં પણ પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહે છે. જ્યારે બીજી તરફ નિષ્ફળ લોકો હંમેશા યોગ્ય સમયની રાહ જોતો રહે છે. તેઓ કહે છે કે કાલથી શરૂઆત કરીશ, આવતા સોમવારથી બધું બદલાઈ જશે, આવતા મહિનાથી નવી શરૂઆત કરીશ, પરંતુ તે યોગ્ય દિવસ ક્યારેય આવતો જ નથી. હંમેશા યાદ રાખજો કે તમારી જિંદગી એક જ દિવસમાં બદલાતી નથી. તે દરરોજની નાની નાની આદતોથી બદલાઈ જાય છે. દરરોજ લેવામાં આવેલો એક સાચો નિર્ણય ભવિષ્યમાં એક મોટો સફળતા બનીને પાછો ફરે છે. આથી તમારા જીવનમાં એવા નિયમો બનાવો જેને તમે કોઈ પણ પરિસ્થિતિમાં તોડશો નહીં. મન થાય કે ન થાય, તમારું જરૂરી કાર્ય પૂર્ણ કરો. કારણ કે જ્યારે તમે પોતાના જ આપેલા વચનો નિભાવવાનું શરૂ કરો છો, ત્યારે તમારો આત્મવિશ્વાસ પણ ધીમે ધીમે અતૂટ બનવા લાગે છે. આજે જ એક સંકલ્પ લો કે હવે પછી હું તમારી જિંદગી બહાનાઓથી નહીં પરંતુ નિયમોથી ચલાવીશ. હું મારી મંજિલની રાહ નહીં જોઉં પરંતુ દરરોજ તેની એક ડગલું વધુ નજીક પહોંચીશ. હંમેશા યાદ રાખો કે દુનિયા માત્ર મોટા સપનાઓ જોનારા લોકો યાદ રાખતી નથી. દુનિયા તેમને યાદ રાખે છે જેમણે દરરોજ અનુશાસન સાથે પોતાના સપનાઓને હકીકતમાં ફેરવી બતાવ્યા. ચોથું રહસ્ય એ છે કે તમારી સંગત બદલો, કારણ કે તમારું ભવિષ્ય તમારી આસપાસ બેઠેલા લોકો દ્વારા ઘડાતું હોય છે. મિત્રો, જો તમે પહેલા 3 નિયમોને સાચી રીતે સમજી લીધા છે, તો હવે આ ચોથો નિયમ તમારી આખી જિંદગીની દિશા બદલી શકે છે. આ નિયમ છે તમારી સંગતને ઓળખવાનો. કારણ કે માણસ જેટલો પોતાના નિર્ણયોથી બને છે, એટલો જ પોતાની આસપાસના લોકોના પ્રભાવથી પણ બને છે. જો તમારી આસપાસ એવા લોકો છે જે દરેક સમયે બહાના બનાવે છે, મહેનતથી ભાગે છે અને દરેક નવી શરૂઆતનો મજાક ઉડાવે છે, તો ધીમે ધીમે તેમની વિચારસરણી તમારી વિચારસરણી બની જાય છે. પછી તમને ખબર પણ નથી પડતી કે તમે ક્યારે પોતાના સપનાઓથી દૂર થઈ ગયા. આચાર્ય ચારણ કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ ક્યારેય એવી જગ્યાએ લાંબો સમય રોકાતો નથી જ્યાં તેની વિચારસરણી નાની થવા લાગે છે. તમારો